ક્યારેક બાપ દાદાઓને બી યાદ કરવા જોઈએ કે અમારા બાપ દાદાઓ કેવા હતા, અમે એના સંતાન છીએ, અમારાથી મોડા કામ થાય નહીં. એક આમ ખેડૂત આમ બળદનો આખો આમ ભર ભરીને જાતે હતા, અને ભર આખો બહુ જો થોડોક વધારે ભરાઈ ગયેલો મોટો, અને ઢાળ આવ્યો અને ઢાળ ચડાવવાનો હતો, અને બળદિયાની આમ માથે હાથ મૂકીને મારો બાપલ્યો કહીને ચડાવે, પણ મારો આમ ઢાળ ચડે નહીં. અને એ સમયે ત્યાંથી એક ગધેડું નીકળ્યું, અને ગધેડાએ એટલું કીધું કે એ બળદિયાઓ, તમે હાવ મૂર્ખા છો, આટલા મોટા મોટા ભાર ભરી દે, મારો ને એક ઉલાળો ભર જાય હેઠો. અને તેથી બળદિયા એટલું બોલ્યા હતા ગધેડાને કે ભાઈ, અમારાથી ઉલાળા ન મરાય, કારણ કે તારી માતાને અમારી માતામાં ફેર છે. એ કે હા, તારી માતા ગધેડી કહેવાય અને અમારી માતા ગાય કહેવાય, અમારાથી ઉલાળા ન મરાય. એમ પૂર્વજોને યાદ કરવા પડે ભાઈ. બલિ કહે છે કે મારા પૂર્વજ પ્રહલાદ એકવાર બોલ્યા પછી આપીશ એમ કીધું, પછી ફરાય નહીં. વા ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, સુરા બોલ્યા ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સુર. અને એક વાત બહુ સરસ કીધી. બલિરાજા કહે છે કે આ દુનિયામાં પૃથ્વી બધો જ ભાર સહન કરીએ કે, સમુદ્રનો ભાર સહન કરીએ કે, પર્વતનો ભાર સહન કરીએ કે, પણ અસત્યનો ભાર પૃથ્વી સહન કરી શકતી નથી. માટે હું ખોટું નહીં બોલું, એ કીધું એટલે હું આપીશ. અને ત્યારે બલિરાજાને એના ગુરુએ શ્રાપ દીધો કે તું ગુરુનું માનતો નથી, જા, તારી બધી જ સંપત્તિનો નાશ થઈ જાવ. બલિરાજાને શ્રાપ દઈ દીધો. શ્રાપથી પણ ડર્યા નહીં. વામન ભગવાનને કીધું કે તમારે જોઈએ તે માગી લો. વામન ભગવાન કહે છે કે મને 3 ડગલા ભૂમિ આપો. બલિરાજા કહે છે કે તમે ધારો માગો તો હું આખું મારું પૃથ્વીનું રાજ દઈ દઉં. હા, તમે 3 ડગલા શું માગો છો, વધારે માગી લો ને. અને ત્યારે બલિરાજાને વામન ભગવાન કહે છે કે જેને 3 ડગલામાં સંતોષ ન થાય ને એને આખી દુનિયા મળે ને તોય સંતોષ થતો, સંતોષમાં સુખ છે. વામન ભગવાને આ વાત શીખવાડી. અને પછી 3 ડગલા ભૂમિ આપી. 3 ડગલામાં બધું જ વામન ભગવાને ત્રિલોકી માપી લીધી. 2 ડગલામાં જ બધું માપી લીધું. વામન ભગવાન કહે છે કે હવે 3જું ડગલું હું ક્યાં મૂકું? બલિરાજા કહે છે કે મારા મસ્તક ઉપર મૂકો. અને 3જું ડગલું વામન ભગવાને બલિરાજાના મસ્તક ઉપર મૂક્યું છે. અને એમ કહેવાય કે ત્યારથી વામન ભગવાન બલિરાજાના મસ્તક મૂકે છે. હા, ઠીક. હા, તે જોજો હો વામન. હા, લ્યો હાલ્યો 3જું ડગલું. ઘડીક ઉભા રહેજો અમે, પણ આ ઘટના બહુ સારી છો. બલિરાજાને ભગવાન મળ્યા ને કેવા કે તું એક 3 ડગલા ભૂમિનું કીધું ને દહીંનો એ કયો, તું બોલેલું ફરી જાશો, મરીને નરકમાં જઈશ. અને તેથી બલિ એટલું કીધું તું કે મને નરકમાં પડવાની બીક નથી, પણ મારું વચન પૂરું ન થયું એની મને બીક છે, માટે 3જું ડગલું મારા મસ્તક ઉપર મૂકો. અને ત્યારે ભગવાને 3જું ડગલું એના મસ્તક ઉપર મૂક્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આ રીતે વામન ભગવાન આજ દિવસ સુધી બલિરાજાને દરવાજે એની ચોકી કરે છે અને બલિરાજાની રક્ષા કરે છે. વાલા ભક્તો, આપણા જીવનમાં આપણે પણ શીખીએ બલિરાજા જેવી ભગવાનની ભક્તિ કરવી. મારે એટલી વાત કહેવી છે કે આ દુનિયામાં ઈશ્વર દેખાય કે ન દેખાય. કાલે અમને ગીગાસણ ગામમાં એક ભાઈ કહેતા હતા, મને કહેવાય ભગવાન ભગવાન બધાય કરે છે, તે ક્યાંય ભગવાન દેખાય? મેં કીધું ભાઈ જોયો તો મેં આમ તમારી જેમ તો મેં પ્રગટ નથી જોયો, મેં કીધું, પણ કોઈક હશે તો ખરું, નહીંતર આટલું આ બધું સિસ્ટમેટિક માળું કેમ હાલે? આ તમે આટલું મોટું આ તંત્ર તમે જુઓ ભાઈ. આ જેથી અહીંનું બધું જ આ અહીંના લોકો ગમે એટલું સારું કરે ને, જ્યારે ઉપરવાળાની દ્રષ્ટિ બગડે ભાઈ, તેથી તમે જો કોઈનું કશું ચાલતું નથી. કેટલી સુંદર વ્યવસ્થા. હું તો ખાલી આ બોડીની વ્યવસ્થા જોઉં ને તો એમ થાય કે આનો ઘડનારો માસ્ટર માઇન્ડ કેવો હશે માણા. આપણા શરીરમાં તમે રચના કરી, તમે જુઓ આ મોઢું બનાવ્યું ભગવાને, આમાંય કેટલું સરસ મજાનું પ્લાનિંગ કર્યું. તમે જો અહીંયા હાડક્યા બનાવ્યા,
અહીંયા આ બાજુ હાડક્યા બનાવ્યા, આંખોને અંદર રાખી, કારણ કે આ કિંમતી વસ્તુ કહેવાય, એના પ્રોટેક્શન માટે અંદર રાખી, ઉપર પાપણીઓ રાખી, કંઈ પણ કણું બણું પડવાનું આવે એટલે તરત પાપણી બંધ થઈ જાય. ખાલી સામાન્ય તમને વાત કરું, ભોજન કરતા હો, થાળીમાંથી આમ તમે કોળીઓ હાથમાં લ્યો, તરત આમ નજીક લાવો, આંખ તરત જોઈ લે કે કંઈ કચરું બચરું તો નથી ને મેલપા. પાસે આવે એટલે નાક તરત ઊંઘી લે કે આમાં દુર્ગંધ તો નથી આવતી ને, અને આમ મોઢામાં મૂકી દો તમે, આમથી આમ કરો ને ત્યાં સીધું બધું જ કામ થઈ જાય. હવે તમને હું કહું, આંખ્યું અહીં વાહે બનાવી હોત, બરાબર છે, નાક છે એ અહીંયા પડખે બનાવ્યું હોત, તો કોળીઓ લઈને પેલા આમ વાહે લઈ જવાનો કે ભાઈ જોઈ લે આમાં કંઈ કચરું બચરું છે, પછી વળી પાછું અહીં નાક પાસે લઈ જવાનો કે ભાઈ ઊંઘી લે આમાં કંઈ દુર્ગંધ આવે છે, પછી અહીં મોઢે લઈ જવાનો. આવી રીતે કરવાનું હોય ને ઉતાવળે ક્યાંક જવાનું હોય, ટ્રેન ચૂકાઈ જાય. એટલે ઈશ્વર ભલે દેખાય ન દેખાય. એટલે મેં કાલે એટલું કીધું કે ઓક્સિજન વાયુ કોઈને દેખાતો નથી, પણ ઓક્સિજન વિના કોઈ જીવી પણ શકે. આ વાત પાકી છે. ઓક્સિજન કોઈને દેખાતો નથી, પણ ઓક્સિજન વિના કોઈ જીવી શકે નહીં. એમ આ સૃષ્ટિ આટલી બધી સિસ્ટમેટિક. અને મારો પાકો ભરોસો છે, જો આપણે કાંઈ દખલગરી ન કરીને ભાઈ, તો આ સૃષ્ટિ એની મેળે હાલે એમ બહુ સારી હાલે એવી ઈશ્વર એવી રચના કરેલી છે. આ બધા એના ભરણ પોષણની વ્યવસ્થા એણે કરેલી છે. એટલે ઈશ્વર છે, તત્વ છે, જે નામે પોકારવો એ નામે પોકારો, પણ ઈશ્વરનો આશરો જરૂર જીવનમાં રાખો. અંધશ્રદ્ધા સેજે નહીં, આ દોરા ધાગા નહીં, જંતર મંતર નહીં, એ બધી બહુ જરૂર નથી. અને એક ઈશ્વરનો કર્મ કરવામાં ધ્યાન રાખો, ઈશ્વરનો દ્રઢ આશરો રાખો. આજ બલિરાજાએ ઈશ્વરની ભક્તિ કરી છે. અને હવે મારે પ્રવેશ કરવો છે રામના પ્રાગટ્યમાં. નવમ સ્કંધની કથા શરૂ થાય, અને એમાં તમને હું એક ચાર્ટ દ્વારા સૂર્યવંશની કથા સમજાવું. ભગવાન રામનું પ્રાગટ્ય સૂર્યવંશમાં થયેલું, અને ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય એ ચંદ્રવંશમાં થયેલું. આપણે અત્યારે જે આ 7મું મન્વંતર ચાલે છે ને, એમાં 2 વંશ મુખ્ય છે, સૂર્યવંશ અને ચંદ્રવંશ. સૂર્યવંશમાં રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય થયું, અને ચંદ્રવંશમાં કૃષ્ણ ભગવાનનું. તો સૂર્યવંશ તમે જુઓ. સૌ પ્રથમ ભગવાન આદિનારાયણ હતા, એના નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, અને બ્રહ્માજીને ત્યાં મરીચી નામના પુત્ર થયા, અને મરીચીને ત્યાં કશ્યપ નામના પુત્ર થયા. એની પત્નીનું નામ હતું અદિતિ. આ ચાર્ટ દ્વારા તમને બતાવું એટલે તરત સમજાય. હવે કશ્યપને ત્યાં એક પુત્રનો જન્મ થયો, જેનું નામ હતું વિવસ્વાન, જેનું બીજું નામ હતું સૂર્ય. આ સૂર્ય જે છે, વિવસ્વાન, એ કશ્યપ અને અદિતિના દીકરા છે. ભાગવતનો 9મ સ્કંધ બોલે. એ વિવસ્વાન સૂર્ય, એમને એક પત્ની હતી જેનું નામ હતું સંજ્ઞા, અને સંજ્ઞાને ત્યાં જે સંતાનો થયા, એમાં પહેલા દીકરાનું નામ હતું યમ. એટલે યમ રાજા જે આપણે કહીએ એ સૂર્યનારાયણના દીકરા છે. અને એ સૂર્યનારાયણને સંજ્ઞા થકી એક દીકરી જન્મી, જેનું નામ હતું યમુના, જે આપણે યમુના મૈયા કહીએ, યમુના નદી કહીએ. એ યમુના એ સૂર્યનારાયણની પુત્રી છે. એટલે યમ રાજા અને યમુના એ 2 સગા ભાઈ બહેન છે. એટલે ભાઈ બીજે યમુના નદીએ બધા લોકો નાહવા માટે જાય, મથુરા ગોકુળ નાહવા માટે જાય.